સુરત શહેરમાં મચ્છરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। હજુ તો ચોમાસાને ઘણી જ વાર છે, ઉનાળાની શરૂઆત છે, એ વચ્ચે પણ મચ્છરો હવે જાણે બારેમાસ થઈ ગયા હોય તે રીતે મચ્છરોથી લોકો ત્રસ્ત છે। ત્યારે હવે સુરત મહાનગરપાલિકા મચ્છર ભગાવવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે। રાજ્યભરની તમામ મહાનગરપાલિકાઓ પૈકી સુરત મહાનગરપાલિકા દ્વારા મચ્છરોના ઉપદ્રવ પર અંકુશ મેળવવા માટે આ પ્રયાસ શરૂ કરાયો છે, જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ફાઇલેરિયા જેવા રોગચાળાઓને ધ્યાને લઈને સુરત શહેરના અલગ અલગ તમામ ઝોનમાં સર્વે કરીને મચ્છરના ઉત્પત્તિ કેન્દ્રો અને બ્રીડિંગ શોધવામાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના પગલે દર વર્ષે ખાસ કરીને સિઝન દરમિયાન હોસ્પિટલોની બહાર દર્દીઓની લાંબી કતાર જોવા મળતી હોય છે। જોકે હાલ પણ મચ્છરોનો ઉપદ્રવ ચાલુ હોય ત્યારે ખેતરોથી માંડીને અવાવરૂ જગ્યાઓ અને પાણીના ભરાવા પર ખાસ સુરત મહાનગરપાલિકા ડ્રોનથી ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। આરોગ્ય વિભાગના વડા ડૉક્ટર આશિષ નાયકના જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકા દ્વારા પહેલી વખત મચ્છરજન્ય રોગોના અંકુશ માટે આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે 10 દિવસની અંદર મચ્છરને લાર્વા અવસ્થામાં જ નાબૂદ કરીને તેના પ્રજનનના ચક્રને તોડવું ખૂબ જ જરૂરી હોય છે। 30થી 35% વિસ્તારો જેવા કે તળાવ, મોટા ખાડાઓ, કચરાનું ડમ્પિંગ, ખુલ્લી ટાંકીઓ, ખુલ્લા પાત્રો, ખુલ્લી ગટરોમાં પાણીનો ભરાવો અને ગ્રાઉન્ડની આ દરેક ટીમો સુરત મહાનગરપાલિકાના દરેક ઝોન વિસ્તારમાં ફરીને મચ્છરોનો ઉદ્ભવ સ્થાન શોધીને અહીં આ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। હાલ રાંદેર ઝોનના ભેસાણ અને અન્ય વિસ્તારોમાં ખેતરમાં ડ્રોન ઉડાવવામાં આવ્યા હતા અને મચ્છરના બ્રીડિંગ શોધવામાં આવી રહ્યા છે। ત્યારબાદ અનુક્રમે શહેરમાં પણ આ પ્રકારના મચ્છરના ઉત્પત્તિ કેન્દ્રો શોધી આગળની કાર્યવાહી હાથ ધરાશે। સાંભળીએ મેયર દક્ષેશભાઈ માવાણી શું કહી રહ્યા છે। શું કહેશો, આજે ડ્રોનનો પ્રથમવાર ઉપયોગ આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી, એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કર્મી ભાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જઈને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું। આ ડ્રોનનો ઉદ્યોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે। મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણ હશે, અગાસીમાં પાણી ભરાણ હશે, તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છંટકાવીશું એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય। આજે કઈ જગ્યાએથી શરૂઆત કરાઈ? આજે અમે ભેસાણ ગામથી શરૂઆત કરી છે। 2 મશીન દ્વારા અમે પણ લાઈવ ડેમો જોયું છે કઈ રીતે, અમે ફર્સ્ટ ટાઈમ આ જોયું છે એટલે અમે પણ અહીંયા આખી આરોગ્યની ટીમ, ડ્રેનેજના ચેરમેન, આરોગ્યના ચેરમેન, આ વિસ્તારના કોર્પોરેટર, અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમ અમે કઈ રીતે દવા છંટકાય છે એ અમે નિહાળ્યું અને કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા કરી। થેન્ક યુ। ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં પણ હવે સુરત મહાનગરપાલિકા સર્વેની કામગીરી શરૂ કરશે અને જ્યાં જ્યાં મચ્છરના બ્રીડિંગ અથવા પાણીના ભરાવા દેખાશે ત્યાં દંડનીય કાર્યવાહી થવાની હાલ શક્યતા દેખાઈ રહી છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।